રાજકોટના પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળીએ અનામત અંગે નિવેદન આપ્યું। દેશમાં જેન્ઝીના આંદોલનની સફળતાથી રાજકીય પક્ષ ડરી ગયા છે। હવે જેન્ઝીની એકતા થોડા માટે રાજકીય પક્ષોએ અનામતનો મુદ્દો આગળ કર્યો હોય એવું લાગે છે। અનામતનો મુદ્દો આજનો નથી, આ મુદ્દો 80 વર્ષ જૂનો છે। ચોક્કસ વર્ગના લોકોને સમાજ સાથે જોડવા અનામતનો લાભ અપાયો હતો। અનામતનો લાભ લઈને રાજકીય પક્ષોએ પણ પોતાના રોટલા શેક્યા છે। તે વખતના શાસકોએ અનામત આપી હતી અને સમયકાલીન માટે આપી હતી। તે પછી શાસકો અનામત વર્ગથી નારાજ થવા ઈચ્છતા ન હતા, એટલે તમામ શાસકોએ પછી કોઈ પણ પક્ષના હોય તેઓ અનામતની તરફેણ કરતા ગયા, જે આજ સુધી ચાલે છે। હવે અનામત છે એ હવે નવા સ્વરૂપમાં જોઈએ તો એ હિસ્સેદારીના સ્વરૂપમાં આવી ગઈ છે। એટલે હવ સમાજ પોતાની હિસ્સેદારી માગે છે। કોઈને અનામત મળે એમાં વાંધો નથી, પણ પોતાની હિસ્સેદારી પણ મળવી જોઈએ। એટલે એ રાજકીય હિસ્સેદારી હોય, વ્યવસાયની તકોની હિસ્સેદારી હોય કે નોકરીની હિસ્સેદારી હોય, પોતાની વસ્તીની પ્રમાણમાં સૌને હિસ્સેદારી મળવી જોઈએ।